ખત્રીવાડા ગામથી સ્વર્ગસ્થ યશવીરને એમનો પરિવાર યાદ કરે છે કે ખંભા ઉપર બેસાડીને જીતુભાઈ જે દીકરાને ફેરવ્યો હતો એ જ દીકરાની નનામીને ખંભા ઉપર ઉપાડીને સ્મશાને લઈ જવી પડી છે. એના ઉજળા ભવિષ્ય માટે કેટ કેટલા સપના જોયા હતા, કેટ કેટલા અરમાનો સજાવ્યા હતા. અંતરમાં અધૂરા રહી ગયા અરમાન અને સપનાઓ ધૂળમાં રોળાઈ ગયા, ભાંગી ગયા અમારા ભરખા, અમે તો મોતીની જેમ વિખરાઈ ગયા. ભાયાભાઈ અને ભરતભાઈ એમ કહે છે કે અમારો ભત્રીજો આજ અમારી વચ્ચે નથી, જેના વગર રહી નતા શકતા એમના વગર અમારે જિંદગી કાઢવી પડશે. અમારા મનને મનાવી અને હરેશભાઈ અને વિપુલભાઈ એમ કહે છે કે અમારે હવે જીવતા શીખવું પડશે. મહેશભાઈ અને જયંતિભાઈની આંગળી પકડીને ચાલતો, એની આગળ જીદ કરીને વસ્તુ લેવરાવતો એ હવે ફોટોમાં ફ્રેમ બનીને રહી ગયો છે. એ ભલે એ દુનિયામાં જીવતો નથી પણ અમારા રુદિયામાં એ કાયમને માટે જીવંત રહેશે. ધનસુખભાઈ અને શિવજીભાઈ કહે છે કે અમારા આંખનું રતન કાયમને માટે અમને યાદ રહેશે. તહેવારનું ટાણું આવ્યું, બધા લોકો પોતપોતાના પરિવાર સાથે બહાર ફરવા જશે, 12 મહિનાના પરબને મનાવશે. પણ વિપુલભાઈ અને ભરતભાઈ એમ કહે છે કે અમે યશવીરની યાદમાં આંસુ પાડી અને ટાણાને કાઢી નાખશું. રહ્યું નથી હવે કાંઈ અમારા હાથમાં, હવે જેમ તેમ કરીને હવે જિંદગીને જીવી જાણશું.